कृष्णलाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं पश्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयानानिलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मध्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरे गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवेति भस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે રાત્રિના સત્રમાં આપણે બાલચરિત્ર શ્રી રામના બાલચરિત્રનું વર્ણન વાંચ્યું. રામને હનુમાન યાદ આવે છે. કહે છે કે કિષ્કિંધામાં વાનર વસે હનુમાન એનું નામ, તેને તમે તેડાવશો તો ટળશે દુઃખ તમામ. કૌશલ્યાનો નિયમ હતો કે જ્યાં સુધી ઠાકોરજીની પૂજા ન કરે ને ત્યાં સુધી પાણી ન પીવે, શ્રીરંગ ભગવાનની પૂજા ન કરે, ભોગ ન ધરે ને ત્યાં સુધી જળ પણ ન લે. એક દિવસ રામને નવડાવી અને સુવડાવી દીધા. પૂજા રૂમમાં આવ્યા અને સામગ્રી શ્રીરંગ ભગવાનને ભોગ ધરી છે. તેરો ખોલવા ગયા તો શ્રી રામ ભગવાન ઉભેલા, શ્રીરંગ ભગવાન ઉભેલા અને રામ ખાતા હતા. કહ્યું કે રામને તમે ઉપર સુવાડ્યા છે, અહીં કેવી રીતે આવ્યા? દોડીને ત્યાં ઉપર ગયા તો ત્યાં રામ ઊંઘે છે. ભગવાને કૌશલ્યાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. કૌશલ્યાએ કહ્યું કે મને પુત્ર ભાવ જોઈએ છે, મને પ્રભુ ભાવ નથી જોઈતો, એટલે તું આ દેવતા મને નહીં દેખાડતો. હનુમાનજી ગુરુ છે એ જ પ્રમાણે આચાર્ય મહાપ્રભુજી શંકરાચાર્યજીને નિત્ય નમસ્કાર કરવા. લક્ષ્મણજીનો સાથ જ્યારે જ્યારે રઘુનાથજીએ છોડ્યો ને ત્યારે શ્રી રામને નુકસાન થયું. પહેલો પ્રસંગ, શ્રી રામને સુમંત બોલાવવા ગયા. કૈકેયીના મહેલમાં મહારાજ આપને બોલાવે છે. રામે પગમાં પાવડી પણ નથી પહેરી અને પરિણામ જાણીતું છે. તુલસીદાસજી કહે છે, વાલ્મીકીજી લખે છે કે લક્ષ્મણ હોત ને તો પરિણામ જુદું જ હોય.
બીજો પ્રસંગ મારીચ હરણ બનીને પંચવટીમાં આવ્યો અને મારવા માટે રામ એકલા ગયા. લક્ષ્મણને ઝૂંપડીમાં બેસાડ્યા. રામે પત્ની ગુમાવવી પડી. તેના પછી વિશ્વામિત્ર આવે છે. વિશ્વામિત્ર કહે છે કે રામ અને લક્ષ્મણને આપો, મારે યજ્ઞ કરવા છે, યજ્ઞની રક્ષા કરવી છે. વિશ્વામિત્રને એક ઈચ્છા હતી કે રાક્ષસોને રામ મારે અને રામની કીર્તિ વધે. બાકી વિશ્વામિત્ર પોતે તો એટલા કેપેબલ હતા કે અસુરોને મારી શકે અને પોતાનો યજ્ઞ નિર્વિઘ્ને પૂરો પાડી શકે. પણ અહીં તો રામને ખ્યાતિ અપાવવી હતી, એટલા માટે આ કર્યું. દશરથે પહેલાં તો હિચકિચાટ કર્યો, પછી વશિષ્ઠ રાજાએ એમને કહ્યું, વશિષ્ઠ મુનિએ એમને કહ્યું કે આ પુત્રો તમને કેવી રીતે મળ્યા છે? યજ્ઞથી. તો હવે યજ્ઞની રક્ષા કરવા માટે તો તમારા પુત્રોની માગણી છે, તેથી કરીને તમે એને આપો. દશરથ રાજા તૈયાર થાય છે. વિશ્વામિત્ર સાથે જનક રાજાને ત્યાં સ્વયંવરમાં જાય છે. રામ ધનુષ બાણ તોડે છે અને માતા જાનકી તેમને વરમાળા પહેરાવે છે. શ્રી રામનો વરઘોડો નીકળે છે. એમાં શંકર ભગવાન પણ હાજર છે. કહે છે કે મારી પાસે તો સમય નહોતો, એટલે આ વાઘનું ચામડું પહેરીને જ હું આવી ગયો. મારા શરીરે તો બધી ભસ્મ ચોંટાડેલી છે. તે પછી ત્યાંથી જે જનકપુરથી જે પણ વરરાજાની સાથે જે પણ છોકરાઓ આવ્યા હતા એનું બધાનું વેવિશાળ જનકપુરની દીકરીઓ સાથે કર્યું. પછી સીતાનો રામે પરિત્યાગ કર્યો. જંગલમાં એકલા રોતા હતા. આંસુ લૂછનાર કોઈ નહોતું. દશરથનો બી સમય બદલાય છે. દુઃખની શરૂઆત થાય છે. સફેદ વાળ જુએ છે. તરત નક્કી કરે છે કે બધી જવાબદારી રામને સોંપી દેવી છે. દેવતાઓ ચિંતામાં પડે છે કે જો રામ ગાદી પર બેસે તો રાવણને કોણ મારશે? તેથી જઈ અને સરસ્વતીને કહે છે. એ મંત્રાની જીભ ઉપર બેસે છે. કઈને મંત્રા ચડાવે છે અને રામને 14 વર્ષનો વનવાસ થાય છે. ભરતને ગાદી માગે છે. દશરથનો સ્વર્ગવાસ થાય છે. ભરત દશરથના અગ્નિ સંસ્કાર કરી ચિત્રકૂટ શ્રી રામ પાસે ગયા. શ્રી રામે પાદુકા આપી. એ લઈને ભરત પાછા અયોધ્યા આવ્યા. એ પછી સુપર્ણખાનો વધ કરે છે. પછી ખરદૂષણનો વધ કરે છે. ભગવાન જટાયુનો ઉદ્ધાર કરે છે. એના અગ્નિ સંસ્કાર રામ પોતાના હાથે કરે છે. સબરીના આશ્રમમાં જાય છે. સબરીના એઠા બોર ખાય છે. માતંગ ઋષિ કહે છે સબરીને કે મને તો મર્યા પછી ભગવાનના દર્શન થશે, પણ અત્યારે રામ પ્રગટી ચૂક્યા છે અને વનવાસ થશે, અને વનવાસ દરમિયાન તારી ઝૂંપડીમાં રામ તને દર્શન આપવા આવશે. તને જીવતા જીવ રામના દર્શન થશે. રામ આવે છે એ સાંભળે છે તો સબરીને જવાની આવી જાય છે. સબરી પાસે થાળી નથી. હાથમાં શ્રી રામના ચરણ પધરાવે છે અને આંખના આંસુઓથી એમના ચરણ પખાડે છે. ભગવાને સબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. હનુમાન લંકામાં જાય છે. લંકાને બાળીને આવે છે. રાવણે મેઘને હુકમ કર્યો કે અગ્નિને બુઝાવી દે. વાદળોને જોઈને હનુમાનજી કહે છે કે આ બધું શ્રી રામને જોઈને થાય છે. એટલે વાદળો હટી જાય છે અને જોરથી પવન ફૂંકાય છે. વાયુદેવ પુત્રના કામમાં મદદ કરે છે. આખી લંકા બળીને ખાક થઈ જાય છે. શ્રી રામ અયોધ્યામાં પાછા આવે છે. રાજ્યાભિષેક થાય છે. કઈને દશરથે સોનાનો મહેલ આપ્યો હોય છે એ સીતા માતાને સુપરત કરે છે. એક દિવસ સીતામાં માથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાને પૂછ્યું કે શું છે? તો કે શ્રી રામનું આયુષ્ય વધે. એટલે હનુમાને એક કુંડ તૈયાર કરાવ્યો. એમાં સિંદૂર નાખ્યું, તેલ નાખ્યું અને જય શ્રી રામ કહીને અંદર પડ્યા. એમને પૂછવામાં આવ્યું કે કેમ આવું કર્યું? તો કે જે માતા સીતા માતા કહે છે કે શ્રી રામનું આયુષ્ય વધશે. હનુમાનને મંગળવારે સિંદૂર ચડાવવાથી સરસ પૂજા થાય છે. શ્રી રામની ઉત્તરકાંડની કથા કરુણ છે. શ્રી રામ ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ કરે છે. તેથી જાનકીને થાય છે કે આ કદાચ છોકરાઓને પણ છોડી દે. તેથી તે લવકુશને રામને નથી આપતા, પણ વાલ્મીકીને સોંપે છે. તેના પછી સુખદેવજી ચંદ્રવંશની કથા કહે છે. પછી દુષ્યંત રાજા વિશ્વામિત્રની પુત્રી શકુંતલા
એના પર દુષ્યંત મોહિત થાય છે, એ બધો પ્રસંગ કહે છે. અને એના પછી શકુંતલા અને પુત્રનો સ્વીકાર થાય છે, પુત્રનું નામ ભરત રાખે છે. એના પરથી આ ભરતખંડ કહેવાય છે. ભરત વંશમાં રંતિદેવ નામના રાજા થાય છે. રાજા મહાન દાની છે. એકવાર દ્રઢ સંકલ્પને લીધે એમને ઘણા મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું પડતું. એકવાર 48 દિવસના ઉપવાસ બાદ એક બ્રાહ્મણ આવી અને એમને ભોજન મળ્યું હોય છે. એક બ્રાહ્મણ આવીને ભોજનની માગણી કરે છે. એને ભોજન રંતિદેવ આપી દે છે. રાજા માત્ર પાણી પીને સંતોષ લે તે પહેલાં એક ચંડાળ આવે છે. રાજાએ ખુશીથી પાણી આપી દીધું. આવા મહાન રંતિદેવે ભગવાન પાસે એવું માગ્યું કે પ્રાણી માત્રના દુઃખ મને આપો, દુઃખો હું ભોગવું અને બીજા બધા પ્રાણીઓ સુખ ભોગવે. આવા પરોપકારી રાજા રંતિદેવને ધન્ય છે. આ વાત કરી 9મા સ્કંદની સમાપ્તિ કરી અને હવે આગળ વધીએ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 10મો નિરોધ લીલા. 10મ સ્કંદની લીલાનું નામ નિરોધ લીલા છે. નિરોધનો અર્થ છે જગતને ભૂલી જવું, જગદીશમાં ખોવાઈ જવું. ભગવાન બે રીતે ભક્તના ચિત્તનો નિરોધ કરે છે. એક તો ઠાકોરજી પોતાના સ્વરૂપ દ્વારા ભક્તના ચિત્તનો નિરોધ કરે છે. પ્રભુનું સ્વરૂપ એટલું સુંદર છે ને એના દર્શન પછી જગતની સહજ વિસ્મૃતિ થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુજી જગન્નાથજીના દર્શન કરતા એમને ભગવાનમાં એવા ડૂબી જતા, એટલો બધો ભાવાવેશ થઈ ગયો કે જગન્નાથની સમક્ષ ઢળી પડ્યા. એક ગરડા માજી દર્શન કરવા આવ્યા. એ માજીને જગન્નાથના દર્શન થાય નહીં, ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી પડેલા. માજીને ભગવાનના દર્શન નહોતા થતા. એની છાતી ઉપર માજી ચડી ગયા અને ભગવાનના દર્શન કરવા લાગ્યા. ચૈતન્ય મહાપ્રભુજીને કાંઈ ખબર પડી નહીં. એમ તો એટલા બધા પ્રભુ દર્શનમાં તન્મય થઈ ગયા હતા કે માજી છાતી પર ચડીને દર્શન કરે છે, પણ એમને ખબર ના પડી. આપણે ક્યાં પ્રભુના દર્શનમાં આવા તન્મય થઈએ છીએ? ડોશીમાં જતા રહ્યા. ચૈતન્યને કોઈએ કહ્યું કે પેલા માજી તમારી છાતી પર ચડીને દર્શન કરતા હતા. જઈને ચૈતન્ય પ્રભુ દોડ્યા અને માજીના ચરણ પકડ્યા. આજે હું ધન્ય બની ગયો, મારું શરીર આપને દર્શન કરવા માટે કામ આવ્યું. ભગવાન ક્યારેક પોતાની લીલાઓ દ્વારા ભક્તના ચિત્તનો નિગ્રહ કરે છે. ઠાકોરજીની લીલાઓ એટલી સુંદર છે કે દુનિયા સહજ ભૂલાઈ જાય. શ્રવણ કરતાં એટલા બધા તન્મય થઈ જવાય કે સ્વયંને પણ ભૂલી જાય, દુનિયાને ભૂલી જાય. આમ ભગવાન લીલા દ્વારા ભક્તના ચિત્તને ખીંચે છે. ભગવાનમાં કેવી એકાગ્રતા થવી જોઈએ? તો કે કોઈ લોભી માણસ 500 રૂપિયાની નોટની થપ્પી ગણતો હોય ને, અને જેવો એકાગ્ર બને ને એવી એકાગ્રતા જોઈએ. નોટો ગણનારની પત્ની ચા મૂકી જાય તો પણ ખબર ન પડે. થોડી વાર પછી પત્ની કહે કે આ ચા તો ઠંડી થઈ ગઈ, પછી ગણજો. આવી એકાગ્રતા થાય ને તો બીજો જન્મ લેવો ન પડે. 10મ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું હૃદય છે. સુંદર કાંડ એ રામાયણનું હૃદય છે. 10મ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. હૃદય વગર શરીરની કોઈ કિંમત નથી. પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, બીજી બધી કથાઓ રોવા દો. શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, એમની કથા મને સંભળાવો. તમને આટલી બધી કૃષ્ણ કથા કેમ વાલી છે? તો કે આ કૃષ્ણની કથા જ એવી છે કે સૌને વાલી લાગે. જેમની તૃષ્ણાઓ નિવૃત્ત થઈ ગઈ છે, જે વ્યક્તિ જીવન મુક્ત છે, એને પણ આ કૃષ્ણ કથા વાલી લાગે છે. ગુરુદેવ, આપને તો મુક્તિ મળી ગઈ છે, છતાં આપ ભાગવત કથા છોડતા નથી. તો મને તો હજી મુક્તિ નથી મળી, હું શા માટે ભાગવત છોડું? વળી હે ગુરુદેવ, આ કૃષ્ણ કથા જેમ ઔષધિ લેવાથી શરીરનો રોગ જાય છે, એમ આ કથારૂપી ઔષધિનું સેવન કરનારનો તો ભવ રોગ જાય છે. શ્રી કૃષ્ણ કથા કાન અને હૃદયને આનંદ આપનારી છે. કેટલીક વાતો કાનને આનંદ આપે પણ હૃદયને આનંદ ન આપે. આ કથા બંનેને આનંદ આપે છે. ભાગવતની કથામાં જેને રસ નથી ને માણસ નથી પણ પશુ છે. પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, દુર્યોધનનું લશ્કર સાગર જેવું વિશાળ હતું. પરીક્ષિતે કૌરવ સૈન્યની ઉપમા આપી સાગરમ, એટલે કે સાગર જેવું. સાગરમાં તો મોટા મોટા મગરમચ્છ હોય. આ સૈન્યરૂપી સાગરમાં દ્રોણ, ભીષ્મ આ બધા મગરમચ્છ હતા. મોટા મગરમચ્છ હોય ને નાની માછલીઓને ગળી જાય.
મારા દાદા પાંડવો તો બધા નાની માછલી જેવા હતા, એમને દ્રોણ ભીષ્મ જેવા મગરમચ્છો ચકટીમાં ગળી જાય એવા હતા. દ્રોણ ભીષ્મને તો દેવો પણ હરાવી ન શકતા, તો પાંડવોની શું તાકાત. પરીક્ષિત કહે છે કે મારા દાદા પાંડવો એ શ્રી કૃષ્ણના ચરણને નૌકા બનાવી અને જે સાગરને પાર કરવો અશક્ય હતો ને, એવા કૌરવોના સૈન્યરૂપી સાગરને મારા દાદા પાંડવો પર પાર કરી ગયા. મતલબ શ્રી કૃષ્ણની કૃપા ન હોત ને તો પાંડવોને સફળતા મળવી અશક્ય હતી. પરીક્ષિત બધો યશ ભગવાનને આપે છે, પરંતુ આપણે તો શું કરીએ, સફળ થઈએ ને તો સંપૂર્ણ યશ ભગવાનને આપતા નથી. એક ભાઈ માંદગીમાંથી બેઠા થયા, શરૂઆતના 4 દિવસ કહ્યું કે ભગવાને મને બેઠો કર્યો, બાકી હું બચત નહીં, બધો યશ ભગવાનને આપ્યો. 4 દિવસ ગયા પછી કહે છે મારો ડૉક્ટર બહુ હોશિયાર, એણે બહુ ધ્યાન રાખ્યું, બાકી હું બચ્યું એમ હતો જ નહીં. થોડો યશ ડૉક્ટરને આપ્યો, ભગવાનમાંથી થોડો ઓછો કર્યો. વળી 4 દિવસ ગયા કે મારી પત્નીની સેવાનું કહેવું પડે, ખડે પગે સેવા કરી, એની સેવાને લીધે જ બચી ગયો. થોડો યશ પાછો પત્નીના ખાતામાં નાખ્યો. ફરી 6 દિવસ થયા, થોડા સશક્ત થયા. કહે છે કે આ વખતે તો મેં એટલી ચરી પાડી હતી ને, ટાઈમસર દવા લીધી, ડૉક્ટરની સૂચનાનું પૂરેપૂરું પાલન કર્યું અને થોડો યશ આ રીતે પોતે પણ લઈ લીધું. ભગવાનના ખાતામાં આપેલો 100% યશ ધીરે ધીરે પત્નીના, ડૉક્ટરના ખાતામાં ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યો. આપણું પણ બધું આવું જ છે, ભગવાનને કોઈના યશની પડી જ નથી. આપણે તો ન છૂટકે ભગવાનને યશ આપીએ છીએ, જ્યારે પરીક્ષિતે તમામ યશ શ્રી કૃષ્ણને આપ્યો. આ ભક્તના લક્ષણ છે. સુખદેવજીએ પૂછ્યું, હે પરીક્ષિત, તમારા દાદા ઉપર શ્રી કૃષ્ણએ કૃપા કરી હતી એ વાત તો સમજાય, પણ તમારે શું, તમારે કૃષ્ણ કથા શા માટે કરીએ છે? મારે માત્ર દાદા ઉપર કૃપા કરી હોત ને, એવું નથી, મારા પર પણ કૃષ્ણએ એટલી જ કૃપા કરી છે જેટલી પાંડવો પર કરી છે. જો કૃષ્ણ ન હોત ને તો આપની સમક્ષ જે હું બેઠો છું ને, અમારું અસ્તિત્વ જ ન હોત. હું મારી માતાના ગર્ભમાં હતો, અસ્વસ્થતામાએ મને ખતમ કરવા છોડેલા બ્રહ્માસ્ત્રથી હું બળી રહ્યો હતો, ત્યારે શ્રી કૃષ્ણએ ગર્ભમાં મારી રક્ષા કરી. મારી માતા ઉત્તરા ભગવાનને શરણે ગયા અને ભગવાને મારી રક્ષા કરી. શરણાગતિ કોની લેવી? સમર્થ હોય ને એની શરણમાં જવું. પોતે ભયભીત હોય બીજાને શું નિર્ભય કરી શકે? બીજાના ભરોસે જીવી રહ્યો હોય એવાની શરણાગતિથી શું ફાયદો? આશ્રય કોનો લેવો જોઈએ? તો કે આખી દુનિયાને આશ્રય આપે, પણ જેને કોઈને આશ્રયની જરૂર નથી ને એનો જ આશ્રય લેવો જોઈએ, એટલે કે શ્રી કૃષ્ણાશ્રય લેવો જોઈએ. આપણે બધા કોઈને ને કોઈના આશ્રયથી જીવીએ છીએ. પટાવાળો ક્લાર્કના, ક્લાર્ક મેનેજરના, વળી મેનેજર ડિરેક્ટરના આશ્રય. જ્યારે શ્રી કૃષ્ણ આખી દુનિયાને આશ્રય આપે, એને કોઈના આશ્રયની જરૂર ન પડે, માટે જ શ્રી કૃષ્ણનો આશ્રય લેવો. શ્રી કૃષ્ણ સર્વસમર્થ છે એટલે એની શરણાગતિ લેવી. અસમર્થ હોય એના પગ પકડવાથી શું ફાયદો? જે દયાળુ હોય એની શરણાગતિ લેવી, કૃપાળુ હોય એની શરણાગતિ લેવી. નિષ્ઠુર માણસની શરણમાં જવાથી એ દાજ્યા ઉપર ડામ આપશે, ત્યાં જનારની મજાક કરશે, મસ્કરી કરશે, કારણ કે દુનિયા તો પડતાને પાટું મારનારી છે. પરમાત્મા દયાળુ છે, કોઈના દુઃખને જોઈ નથી શકતા, માટે શરણાગતિ ઈશ્વરની લે, કારણ કે પ્રભુ શરણાગત વત્સલ છે. જે માણસ શરણમાં આવેલાની ઉપેક્ષા કરે એનો શું ફાયદો? ઈશ્વરને શરણાગત અતિશય વહાલા છે. ભગવાન પોતાના સ્વજન કરતાં પણ પહેલા શરણાગતની રક્ષા કરે છે. આત્મીય કરતાં પણ આશ્રિતની રક્ષા એ પહેલા કરે છે. જુઓ, દેવકી છે ને ભગવાનની સગી માં છે, અને કુંતા શરણાગત છે. ભગવાને સગી માના 6 દીકરા મરવા દીધા, પણ શરણાગત કુંતાના 5માંથી એકને પણ મરવા ન દીધો. બીજું, પ્રભુ શરણાગતના દોષને નથી જોતા. રાવણનો ભાઈ વિભીષણ શ્રી રામની શરણમાં આવ્યો ત્યારે એને પણ અપનાવી લીધો. વિચાર્યું નહીં કે આ તો દુશ્મનનો ભાઈ છે. વળી યુદ્ધનો કટોકટીનો સમય હતો, સાવચેતી વાપરવાના સમયે પણ પ્રભુ પોતાની ઉદારતા, દયાળુતા છોડતા નથી. ઠાકોરજીનો સ્વભાવ કેવો? શરણાગતનું કામ આવે ને ત્યારે ભગવાન પોતાનું કામ પડતું મૂકે. અને આપણે
પોતાના કામમાંથી ફુરસદ મળે ને તો જ બીજાનું કામ કરીએ, પોતાનું કામ અટકાવીને ક્યારે ન કરીએ. આપણું કામ રોકીને બીજાનું કામ કરીએ ને એવું ભાગ્યે જ બને. ભગવાન દ્વારિકા જતા હતા ત્યારે ઉત્તરા દોડતા આવ્યા, પ્રભુ મારી રક્ષા કરો. ભગવાને દ્વારિકા જવાનું મુલતવી રાખ્યું અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી પોતાનું કામ પડતું મૂક્યું. શરણે આવેલાનો સમૃદ્ધાર કરવો એ કૃષ્ણનો સ્વભાવ છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં પ્રશ્ન ઉઠાવે છે કે જ્યારે પરીક્ષિત ગર્ભમાં હતા ત્યારે ભગવાને એની રક્ષા કરી, તો એ જ પરીક્ષિત સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિના શ્રાપથી એની રક્ષા કેમ ન કરી? પરીક્ષિતની ગર્ભમાં રક્ષા એટલા માટે કરી કે પરીક્ષિત પાંડવોના વંશનું એક જ સંતાન હતું. પરીક્ષિત ખતમ થઈ જાય તો પાંડવોનો વંશ ખતમ થઈ જાય. પાંડવ ભક્ત હતા, ભક્તના વંશને આગળ ચલાવવા પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી. પરંતુ જ્યારે એને શ્રાપ મળ્યો ત્યારે પરીક્ષિતના દીકરાના ઘેર દીકરા હતા, એટલે વંશ ન રહેવાનો કોઈ પ્રશ્ન નહોતો. પરીક્ષિતને સુખદેવજીનો સત્સંગ કરાવવો હતો. પરીક્ષિત ગર્ભમાં બચી જાય તો સુખદેવજીનો સત્સંગ એને મળે ને અને એનું મૃત્યુ ધન્ય બની જાય. બ્રહ્માસ્ત્રથી બળીને મરે એ સારું ન કહેવાય. એમાં જીવનો ઉદ્ધાર ન થાય ત્યારે સુખદેવજીના મુખેથી ભાગવત સાંભળી પરીક્ષિતનો દેહ છૂટે ને તેને મોક્ષ થાય. ભગવાને પરીક્ષિતને ગર્ભમાં આ કારણથી બચાવ્યો અને શ્રાપથી ન બચાવ્યો. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે હે રાજન, તમે 4 દિવસથી કાંઈ લીધું નથી. હવે તમે ફળાહાર કરીને ગંગાજળનું પાન કરી લો, પછી કથાનો પ્રારંભ કરીશું. પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, સંસારમાં ઘણા દુઃખો છે. ગરીબનું લોકો અપમાન કરે, મશ્કરી કરે. બીજું ગળપણનું દુઃખ છે. ગળપણમાં માણસ લાચાર બને છે. આંખ, કાન, હાથ, પગ કશું કામ ન કરે. ત્રીજું દુઃખ ભૂખનું છે. સાપણ ભૂખી થાય ને ત્યારે પોતાના બચ્ચાને ખાય. બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો કયું પાપ ન કરે? મારા હાથે ઋષિના ગળામાં સર્પ નાખવાનું જે પાપ થયું છે ને, એ ભૂખને લીધે થયું. હું શિકાર કરવા ગયો, મને ખૂબ ભૂખ લાગી. હું શ્રમિક ઋષિના આશ્રમમાં ગયો, ત્યાં ખાવા પીવા કશું મળ્યું નહીં. ખૂબ ભૂખ સહન ન થઈ અને સૌની ગુસ્સામાં ઋષિના ગળામાં સાપ નાખ્યો. હું અત્યારે ભૂખ્યો નથી. આપના મુખનું અમૃત પાન કરું છું ને એટલે મને ભૂખ તરસની કોઈ પીડા થતી નથી. ભગવાનની કથાનું શ્રવણ કરતાં દેહ ધ્યાન છૂટે ને ત્યારે શ્રવણ ભક્તિ બની જાય છે. અને જ્યારે ભૂખ ન લાગે, તરસ ન લાગે, ઘર યાદ ન આવે, બાજુમાં કોણ બેઠું છે એ ખબર ના હોય, એનું નામ છે શ્રવણ ભક્તિ. પરીક્ષિત કહે છે કે ગુરુજી, આપ મારી ફિકર ન કરો. મને ઋષિનો શ્રાપ છે એટલે હું 7 દિવસ પહેલાં તો મરવાનો જ નથી. જળ નહીં પીવું ને તો પણ નહીં મરું. આપ આપને કથા ચાલુ રાખો, કથાનો પ્રવાહ ન અટકાવે. કથા પરનો પ્રેમ જોઈ સુખદેવજીને આનંદ થયો. એમણે રાજાને અભિનંદન આપ્યા. ધન્ય છે પરીક્ષિત તમે. પાર્વતીજીને રામાયણની કથા સંભળાવતા હતા ત્યારે મહાદેવજીએ પણ અભિનંદન આપ્યા હતા. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કોઈ ઉપકારી. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. મહાદેવજી કહે છે કે પાર્વતી, તમને ધન્ય છે. તમારા સુંદર પ્રશ્નને કારણે મને રામ કથાનો મોકો મળ્યો. આમ પરીક્ષિતની કથા પરની પ્રીતિ જોઈ સુખદેવજી આનંદ ધન્યવાદ આપ્યા અને કહ્યું કે આવી જિજ્ઞાસા શ્રોતા, વક્તા અને જિજ્ઞાસુ ત્રણેયને પવિત્ર કરે છે. વક્તા શ્રોતાનો આભાર માને છે, કારણ કે જિજ્ઞાસુ શ્રોતાનો પ્રશ્ન સત્સંગનું કારણ બન્યું છે. સુખદેવજીએ કથા પહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. સુખદેવજીએ કહ્યું કે મહાદેવજી તો ખૂબ સીધા સાદા અને તમે તો બાંકે બિહારી છો. તમારું નામ કામ બધું વાંકું. તમે ટેઢા છો, તમારા ધંધા પણ ટેઢા છે. હું તો સીધો માણસ, આપનું વર્ણન કઈ રીતે કરી શકું? હે પ્રભુ,
આપ મારા હૃદયમાં આવીને બિરાજો અને તમારી કથાનું તમે જ વર્ણન કરો. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણએ સુખદેવજીમાં પ્રવેશ કર્યો. 10મા સ્કંદની કથા સુખદેવજીના હૃદયમાં બેસી શ્રી કૃષ્ણ પોતે કહે છે. એટલે જ આ કથા બહુ મીઠી છે, ભગવાને જ રજૂ કરી છે. સુખદેવજી પરીક્ષિત રાજા પર ખૂબ પ્રસન્ન થયા. પરીક્ષિતને એમણે રાજર્ષિ શતમ કહીને સંબોધન કર્યું છે. આ એક ડિગ્રી છે. આ ડિગ્રી કોઈ સાધારણ માણસ નથી આપતો. શ્રી સુખદેવજી જેવા પરમહંસ પરીક્ષિતને રાજર્ષિ શતમ કહે છે, ત્યારે પરીક્ષિતની લાયકાત કેટલી હશે એ વિચારવા જેવી છે. રાજર્ષિ શતમનો અર્થ છે જે લૌકિક ધર્મનું પાલન કરે એ રાજા, જે વૈદિક ધર્મનું પાલન કરે એ ઋષિ. રાજર્ષિ જે લૌકિક અને વૈદિક બંને ધર્મનું પાલન કરે એ રાજર્ષિ કહેવાય. લૌકિક ધર્મ કોને કહેવાય? તો કે વ્યવહારિક કામ, જેવા કે કોઈના લગ્નમાં જવું, કોઈને ત્યાં ખરખરામાં જવું, આ બધા લૌકિક ધર્મ છે. વૈદિક ધર્મ એટલે સંધ્યા કરવી, અગ્નિહોત્ર કરવું, યજ્ઞ કરવો, આ બધા વૈદિક ધર્મ છે. ભગવદીય ધર્મ કોને કહેવાય? તો કે ભગવાનની શરણાગતિ લેવી, ઠાકોરજીને ઘરમાં પધરાવી, એમની સેવા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, એ બધું ભગવદીય ધર્મ છે. પરીક્ષિત રાજા ત્રણેય ધર્મનું પાલન કરતા હતા. તેથી સુખદેવજીએ એમના માટે રાજર્ષિ શતમનો પ્રયોગ કર્યો. આ પરીક્ષિત રાજાનો ઉત્તમાધિકાર સૂચવે છે. સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત, તમે જે પ્રશ્નો પૂછ્યા ને એ તમને, મને અને અહીં બેઠેલા હજારો ઋષિમુનિઓને પણ પાવન કરશે. ગંગા જેમ સ્વર્ગને, ધરતીને અને પાતાલને પાવન કરે છે, એમ ભગવાનને લગતો પ્રશ્ન એ પ્રશ્ન પૂછનારને, એનો જવાબ આપનારને અને સાંભળનારને ત્રણેયને પાવન કરે છે. કોઈ સંત મહાત્મા પાસે જાઓ ને તો સાંસારિક પ્રશ્નો લઈને જવું નહીં. સંતને ક્યારેય સંસારની યાદ અપાવવી નહીં. સંતની સમક્ષ ભગવાનને લગતા પ્રશ્નો પૂછો. એ પ્રશ્ન પૂછનાર, જવાબ આપનાર અને ત્યાં બેઠેલા બધાને પાવન કરશે. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું ને એ પહેલા આ ધરતી પર અનેક રાક્ષસો રાજા થઈને આવ્યા હતા. કોઈ ગુંડો વડાપ્રધાન થઈ જાય ને તો પ્રજાને દુઃખી કરવામાં કંઈ કચાશ રાખે ખરી? અનેક રાક્ષસો રાજા થઈને પ્રજાને દુઃખી કરી રહ્યા હતા. સુખદેવજી કહે છે કે હે રાજન, દુનિયામાં પાપ વધ્યું, અધર્મ વધ્યો. ધરતીને પર્વતો, સમુદ્ર અને વૃક્ષોનો ભાર નથી લાગતો, પણ ધરતીને પાપનો ભાર લાગે છે. પાપ વધે ને ત્યારે પૃથ્વી અકળાઈ જાય છે. જે માણસ ધર્મથી, ઈશ્વરથી વિમુખ છે, જે માણસ સદાચારનું પાલન કરતો નથી, જેના જીવનમાં ન્યાય નીતિ નથી, એવા નાસ્તિક માણસોનો ધરતીને ખૂબ ભાર લાગે છે. પાપનો ભાર સહન ન થતા પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્માજીના શરણમાં ગઈ. બ્રહ્માએ કહ્યું કે પૃથ્વી, આ દુઃખ તો બહુ મોટું છે, તારે તો સર્જન પાસે જવું પડશે. ફેમિલી ડૉક્ટર આ દુઃખ દૂર ના કરી શકે. ચાલ આપણે સુપ્રીમ ઓથોરિટી પાસે જઈએ. બ્રહ્માજી ગાયને લઈ અને દેવો સાથે ક્ષીરસાગરમાં ભગવાનની પાસે આવે. પૃથ્વી ગાયનું રૂપ લઈને કેમ જાય છે? ગાય અને ગૌરી બે એવા છે કે એને જોયા પછી કોઈને પણ દયા ઉત્પન્ન થાય, એટલે પૃથ્વી ગાયનું રૂપ લઈને પ્રભુ પાસે પ્રગટ થઈ છે. પૃથ્વી દુઃખી છે તો ભગવાન પ્રગટ કેમ ન થયા? જો આપણી બાજુમાં કોઈ ડૉક્ટર રહેતા હોય, આપણે માંદા પડીએ ત્યારે ડૉક્ટર કયા વિના દવા આપવા ન આવે કે આપણને દુઃખ છે. આપણને દુઃખ છે એટલે દવા લેવા તો ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર કાંઈ સામે ચાલીને આવે નહીં. પરમાત્મા જાણે છે કે પૃથ્વી દુઃખી છે, પણ શરણમાં ન આવે ત્યાં સુધી ભગવાન સામે ચાલીને આવે નહીં. શરણમાં જવું ને એ જીવનો ધર્મ છે અને એનું પાલન કરવું એ ઈશ્વરનો ધર્મ છે. વૈકુંઠના દરવાજા પર ઊભા રહી પૃથ્વી અને બ્રહ્માજી સહિત દેવતાઓ ભગવાન પાસે દયાની ભીખ માગે છે. કહે છે કે ભક્તો દુઃખી છે, આપ અવતાર લો, ધર્મની સ્થાપના કરો. પાપીઓને મારો,
દેવતાઓએ ભગવાનની પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. મહાપ્રભુજી કહે છે કે વેદોના તમામ સૂક્તમાં પુરુષોક્ત શ્રેષ્ઠ છે. જય જય આનંદ મંગલકારી, જય જય મોહન મદન મોરારી, જય 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 વૃંદાવનવાસી, જય જય આનંદ મંગલકારી, જય 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 કુંજ બિહારી, જય 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 મધુ વન બંસીવટ, નંદ યશોદા અજીર વિહારી, જય જય આનંદ મંગલકારી, ગોપી વલ્લભ શ્યામ મુરારી, શ્રી મધુસૂદન શ્રી બનવારી, ઓ પ્રભુ શરણ મેં શરણ તિહારી, ભવ ભયહારી જય હિતકારી, જય જય આનંદ મંગલકારી. દેવતાઓની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે હું કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીના પુત્ર તરીકે આવું છું. તમે બધા દેવતાઓ યાદવ તરીકે જન્મ લો. દેવતાઓને આશ્વાસન આપી અને ભગવાન અંતર્ધાન થઈ ગયા. મથુરાના રાજા ઉગ્રસેનના મોટા ભાઈ દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા. વસુદેવ દેવકીને રથમાં બેસાડી અને કંસ મથુરાના માર્ગ પરથી જાય છે. કંસે સરસ મજાનો સાફો બાંધ્યો છે. બેન બનાવીને વળાવવા જાય છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. મથુરાના માર્ગો રોશનીથી ઝળહળી રહ્યા છે. સ્ત્રીઓ બધી મંગલ ગીત ગાય છે. કંસ દેવકીને કહે છે કે બેન જલ્દી પાછા ઘરે આવજો, તમારી વાટ જોઈશ. દેવતાઓ ભગવાન ક્યારે પ્રગટેની રાહ જોઈ રહ્યા છે. ભગવાનને પ્રકટ થવા માટે બહાનું જોઈએ. દેવતાઓએ આકાશવાણી કરી. જોર જોરથી પવન ફૂંકાયો, વીજળી ચમકવા લાગી. ઉપરથી અવાજ આવ્યો, હે કંસ, તારી બહેનનો 8મો ગર્ભ તને મારશે. કંસ આ સાંભળીને ભયભીત થઈ ગયો, રથમાંથી કૂદી પડ્યો. દેવકી ભાગી ન જાય એટલે કંસે દેવકીનો ચોટલો પકડ્યો. પાપ વધે ને એમ ભય વધારે લાગ્યો. પુણ્યશાળી કરતાં પાપીનો ભય મોટો હોય. પુણ્ય તો નિર્ભય બનાવે છે, પાપ ભયભીત બનાવે છે. કંસ તલવાર લઈને દેવકીને મારવા જાય છે. વસુદેવે દેવકીનો હાથ પકડી લીધો. કંસ બળવાન હતો. એનામાં 10,000 હાથીનું બળ હતું. અખાડામાં કસરત કરતી વખતે હાથીને આકાશમાં ઉછાળે આટલું બધું બળ. એની સામે વસુદેવનું શું ગજું. પરંતુ વસુદેવમાં અત્યારે ભગવાનનો આવેશ થયો છે. કંસનો હાથ પકડાવ્યો અને સમજાવ્યો કે હે કંસ, તું ભોજ વંશની કીર્તિ વધારનાર શૂરવીર છે. બીજું આ દેવકી એક સ્ત્રી છે અને તારી બહેન છે. આ લગ્નનો મંગળ સમય છે. આ બધું જોતા તું દેવકીને છોડી દે. સુખદેવજીએ વિચાર્યું કે વસુદેવજીના હાથમાં આટલી બધી હિંમત ક્યાંથી આવી. આવી રીતે કેવી રીતે એણે મને પકડી શક્યા. દૈવી શક્તિ છે, એણે નમતું જોયું. કહ્યું કે એક શરતે હું છોડવા તૈયાર છું. દેવકીના બધા સંતાન મને આપી દેવા. વસુદેવે કંસની શરત તરત જ સ્વીકારી દીધી. કંસ જાણતો હતો કે વસુદેવ કદી જૂઠું બોલતા નથી, એથી દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. વસુદેવ દેવકી પોતાના ઘરે આવ્યા. દેવકીજીને કીર્તિમાન નામનો પ્રથમ પુત્ર થયો. એને લઈને વસુદેવ કંસને આપવા ગયા. કંસ વસુદેવની વચન નિષ્ઠાથી પ્રસન્ન થયા. એણે વિચાર્યું કે આકાશવાણી પ્રમાણે મારો દુશ્મન તો દેવકીનો 8મો પુત્ર છે. આ નિર્દોષ બાળકને હું શા માટે મારું અને આવા સત્યવાદી વસુદેવ દેવકીને હું દુઃખ શા માટે પહોંચાડું. કંસે કહ્યું કે વસુદેવ, તમે આ પુત્રને સુખેથી ઘેર લઈ જાઓ, અને આનાથી કોઈ ભય નથી. વસુદેવ પુત્રને ઘરે લઈ આવ્યા. દેવકી પુત્રને જોઈને પ્રસન્ન થયા. એ કંસ સુધરી ગયો. વસુદેવે કહ્યું કે નહીં દેવકી, કંસ તો દુષ્ટ બુદ્ધિનો છે. એનું મન એના હાથમાં નથી. એ ગમે ત્યારે ફેરવી તો. એટલે પુત્રને લાવ્યા ને છતાં પણ એમને વિશ્વાસ નથી. સુખદેવજીએ કહ્યું કે હે રાજન, નારદ મુનિ કંસ પાસે જાય છે. કહે છે કે કંસ તું તો ઘોડો છે.
તું દેવતાઓની અટપટી ભાષા સમજતો નથી. દેવકીનો ગમે તે પુત્ર 8મો થઈ શકે છે. યદુવંશી તમામ સ્ત્રી પુરુષો બધા દેવતા છે. અસુરોને મારવાની તૈયારી કરી રહ્યા છે. કંસે કહ્યું કે નારદ, તમે મને ચેતવ્યો ને બહુ સારું કર્યું. એણે નક્કી કર્યું કે યાદવોનો વિશ્વાસ ન કરવો. એણે વસુદેવ દેવકીને હાથકડી પહેરાવી જેલમાં બંધ કરી દીધા. કંસે નારદને કહ્યું કે મારા 10 મિનિટ ઊભા રહો, તમારા દેખતા જ ભાણેજને બતાવી દઉં. પણ નારદ ચાલ્યા ગયા. વિચાર્યું કે મારા દેખતા મારશે તો મને પાપ લાગશે, મને જવા દે, એને જે કરવું હોય તે કરે. એક એક કરીને દેવકીના 6 બાળકોને કંસે મારી નાખ્યા. 7મા બલરામ ભૈયા પધાર્યા. બલરામ શેષ નારાયણનો અવતાર છે. બલરામ ખૂબ રૂપાળા હતા. ભગવાને વિચાર્યું કે દાઉ ભૈયાને કંસ મારશે ને તો દેવકીને આઘાત લાગશે, દેવકીના પ્રાણ નીકળી જશે, તો મારે વળી નવી માં ક્યાં શોધવી? ભગવાને યોગ માયાને કહ્યું કે તારે 2 કામ કરવાના છે. દેવકીના ઉદરમાંથી બલરામને ઉઠાવી ગોકુલમાં રોહિણીના ઉદરમાં પધરાવવાના છે અને નંદ બાવાને ત્યાં તમે પુત્રી બનો. હું જેલમાં પ્રગટ થાઉં છું. માયાને કહ્યું કે તારે કંસનો માર ખાવાનો છે. પરંતુ હકીકતમાં કળિયુગમાં માયાનો મહિમા વધી જશે. ભગવાનની સૂચના પ્રમાણે બલરામને રોહિણીના ગર્ભમાં પધરાવ્યા અને રોહિણીને ત્યાં બલરામ ભૈયાનો જન્મ થયો. નંદ બાવાએ સંડિલ્ય ઋષિને પૂછ્યું કે બલરામના પગલાં કેવા છે? ઋષિએ કહ્યું કે એના પગલે તમારે ત્યાં કનૈયો આવશે. પણ મહારાજ, બલરામ આંખ કેમ નથી ઉગાડતા? ઋષિએ કહ્યું કે મિત્રની રાહ જુએ છે. આ બાજુ નંદ બાવા ગૌશાળામાં જઈને ગાયોને વિનંતી કરે છે, મેં જિંદગીભર તમારી સેવા કરી છે, હવે માગું છું કે તમારે જેવો વાછરડો છે ને એવો મને દીકરો આપો. હું એનું નામ ગોપાલ પાડીશ, તમારી સેવામાં અર્પણ કરીશ. નંદ બાવા ગાયની સ્તુતિ કરે છે. દેવકીના ગર્ભમાં પ્રભુ પધાર્યા છે. દેવકીનું તેજ વધી ગયું. કંસ સમજી ગયો દેવકીનો આ 8મો ગર્ભ છે. દેવકી ઉપર કડક નજર રાખતો તો કીડી પણ જવા ન પામે. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો. બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, કુબેર, વરુણ, મહાદેવ, અગ્નિ વગેરે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. દેવો કહે છે કે પ્રભુ, આપના બધા વ્રતો સત્ય છે. વ્રત એટલે પ્રતિજ્ઞા. ભગવાન જે પ્રતિજ્ઞા લે ને ક્યારેય મિથ્યા થતી નથી. પ્રભુ, આપના વ્રતો સત્ય છે અને સત્યમ પર, આપનાથી પર કોઈ સત્ય નથી. હે કૃષ્ણ, આપ દુનિયાનું અંતિમ સત્ય છે. શરીરથી પર ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પર મન, મનથી પર બુદ્ધિ, બુદ્ધિથી પર મહતત્વ, મહતત્વથી પર પ્રકૃતિ અને પ્રકૃતિથી પર ક્ષર અક્ષર છે અને ક્ષર અક્ષરથી પર આપ પુરુષોત્તમ છો. આપનાથી પર કોઈ નથી. શ્રી કૃષ્ણ દુનિયાનું અંતિમ સત્ય છે. પ્રભુ, આપની સત્તા 3 કાળમાં છે. આપ ભૂતકાળમાં પણ હતા, આજે છો અને ભવિષ્યમાં પણ રહેવાના છો. ત્રિસત્યમ, આપની 3 વસ્તુ સત્ય છે. આપનું નામ સત્ય, આપનું ધામ સત્ય અને આપનું રૂપ પણ સત્ય છે. એવા હે સત્યનારાયણ, અમે આપની શરણમાં આવ્યા છે અને અમારી આપ રક્ષા કરો. પ્રભુ, અમારી રક્ષા કરો. દેવો સ્તુતિ કરે છે, હે પ્રભુ, આપ જેટલા દયાળુ છો ને આપના સંતો પણ એટલા જ દયાળુ છે. બાપ એવા બેટા, જેટલા સંતો છે ને એ બધા ભગવાનના દીકરા છે. સંતોએ શું દયા કરી? તો કે સંતો જે નૌકામાં બેસીને ભવસાગર તરી ગયા ને એ નૌકાને સંતો સાથે ન લઈ ગયા, આપણા માટે મૂકતા ગયા. તુલસીદાસજીની નૌકા રામાયણ. તુલસીદાસ રામાયણ રૂપી નૌકામાં બેસીને ભવસાગર પાર ઉતરી ગયા. તુલસી આ દુનિયામાંથી વિદાય થયા ને ત્યારે રામાયણ રૂપી નૌકાને એમની સાથે ન લઈ ગયા, આપણા માટે મૂકીને ગયા. એટલા માટે કે જ્યારે પણ જેને સમય મળે ને એ રામાયણની નૌકામાં બેસીને ભવસાગર ઉતરી શકશે, ભવસાગર પાર ઉતરી શકશે. સુખદેવજી, પરીક્ષિત, વ્યાસ, નારદ, સૂતજી, સૌનક વગેરે ભાગવતની નૌકામાં બેઠા અને ભવસાગર પાર ઉતરી ગયા. એ સંતો દુનિયામાંથી જ્યારે વિદાય થયા ત્યારે ભાગવત રૂપી નૌકા આપણા માટે મૂકતા ગયા. આ સંતોની કરુણા છે. પણ આ સત્સંગની નૌકામાં બેસવું સહેલું નથી હો.
સત્સંગ બધાને સુલભ નથી. કોઈ કહે કે હું માંદો છું, કોઈ કહે કે મારે ઓફિસ જવાનું છે, કોઈ કહે કે ધંધો છે, કોઈ કે મારો પરિવાર છે. સત્સંગ કરવા માટે કોઈ પાસે સમય નથી. અને બિનુ સત્સંગ વિવેકન ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોઈ. આ સત્સંગની નૌકામાં બધા બેસી શકતા નથી. જેના પર ભગવાનની કૃપા હોય ને એ જ આવી સત્સંગની નૌકામાં બેસી શકે. બધાનું કામ. ગટરનો કીડો ગુલાબના ફૂલની સુવાસથી ગુંગળામણ અનુભવે, એને થાય કે અહીં ક્યાંથી આવે. પાછો એ જ ગટરમાં જાય ને ત્યારે ખુશ, એને ગુલાબની સુગંધ ગમે જ નહીં, એને ગટર જ જોઈએ. એવી જ રીતે લોકો ટીવી મોબાઈલ જોવાના શોખીન હોય ને, એને કથામાં મજા ન આવે, ગુંગળામણ થાય, વિચાર કરે કે આ કથા ક્યારે પૂરી થાય અને અહીંથી છૂટવા મળે. હવે તો મોબાઈલ સાથે જ કથામાં જ લઈ જવાનું. એટલે મહારાજ કાંઈક બોલતા હોય આપણે મોબાઈલમાં જોવાનું. મહારાજની જો કથા 10-15 મિનિટ લંબાય ને તો એમનું આવી જ બને કે મહારાજની ઘડિયાળ તો બંધ નથી થઈ ગઈ. કેમ તો કે કથા બંધ કરતા જ નથી. અને જેવા છૂટે કે તરત ઘરમાં જાય, ટીવી ઓન કરે, મોબાઈલ ઓન કરે, ત્યારે એમને થાય કે હાસ. વળી કેટલાક તો કહે કે કથામાં વેસ્ટ ઓફ ટાઈમ છે. અને એ જ ભાઈ બહાર ગપ્પા મારતા હોય ત્યારે એમને વેસ્ટ ઓફ ટાઈમ નથી લાગતો. પ્રભુ જે લોકો સત્સંગની નૌકામાં બેસે છે ને એ જરૂર ભવસાગર ઉતરી જાય છે. દેવતાઓ સ્તુતિ કરે છે, સ્તુતિ કરતા ભગવાનની સ્તુતિ કરતા આગળ કહે છે જેને પણ સંકટમાંથી મુક્ત થવું હોય ને એણે આ શ્લોકનો પાઠ કરવો જોઈએ. એનો સૂડીનો ઘા સોયથી સરી જાય છે. તથા નતે માધવ તાવકા કચિદ પ્રશ્યંતિ માર્ગાત્વયી બુદ્ધ સૌરદા ત્વયાભિગુપ્તા વિચરંતી નિર્ભયા વિનાયકા નિકપબોધસુ પ્રભો. દેવતાઓ કહે છે કે હે કૃષ્ણ, તમને જે પ્રેમ કરે છે ને એનું વિઘ્ન કશું બગાડી શકતા નથી. ભગવાનનો કોઈ માનીતો હોય એનું કોઈ શું બગાડી શકે. પ્રભુ જે આપને પ્રેમ કરે છે સંકટોના માથે પગ મૂકીને સંકટોને પાર કરી જાય છે. પણ ભગવાનમાં પ્રેમ થવો એ કંઈ સહેલી વાત નથી. કોઈ વ્યસનવાળાનો સંગ કરો ને તો એ ચોક્કસ આપણને વ્યસની બનાવી દેશે. એ વ્યસનના ગુણગાન ગાશે અને વ્યસનમાં ઢસડી જશે. પરંતુ જો કોઈ સંતનો સત્સંગ કરશું ને, વૈષ્ણવનો સંગ કરશું ને તો આપણને ભગવાન તરફ વાળશે, ભક્તિનો રંગ લગાડશે. અને માણસ એકવાર ઈશ્વરને પ્રેમ કરતો થઈ જાય ને પછી ગમે તેવા વિઘ્નોને પાર કરી જાય છે. સામાન્ય માણસ વિઘ્નોમાં ભાંગી પડે છે. દુઃખના પ્રસંગે એને ઠાકોરજીમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે. જુઓ, ભક્ત પ્રહલાદના ઉપર કેટલા સંકટ આવ્યા. એના બાપે એના પર કેટલાય જુલ્મો ગુજાર્યા, છતાં પણ એને ભગવાનમાંથી અશ્રદ્ધા થઈ નથી. પ્રહલાદે ક્યારેય એમ નથી વિચાર્યું કે હું ભક્તિ કરું છું છતાં મને આટલી તકલીફ કેમ. ભગવાન છે કે નહીં એવો વિચાર એને આવ્યો નથી. એણે તો છેલ્લે સુધી ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી. તો છેવટે એના માટે લાલ ચોળ સળગતા લોખંડના સ્તંભમાંથી ભગવાન પ્રગટ થાય છે. સંતોના જીવનમાં પણ દુઃખ આવે છે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. વિવેકાનંદની 39 વર્ષે કિડની ફેલ થઈ ગઈ. શંકરાચાર્યને ભગંદર થયું. સંતોના શરીરમાં પણ રોગ તો રહેવાનો, દુઃખો આવવાના. પરંતુ સંતોએ દુઃખોમાં ભગવાન પરનો વિશ્વાસ નથી ગુમાવતા, ધૈર્ય ન ગુમાવે, ભક્તિ છોડે નહીં. અને છેવટે દુઃખો એમનું કશું જ બગાડી શકે નહીં. એ દુઃખોમાં પણ એમની સાધનાનો વિકાસ થાય. કોઈને પ્રશ્ન થાય કે સંતોને દુઃખ શા માટે આવે? જો આવો પ્રશ્ન છે ને અસ્થાને છે. સંતો પણ આખરે તો માણસો જ છે. દુઃખ તો પડવાના જ, આવવાના જ. સંતોને દુઃખ માનતા જ નથી. તેથી દુઃખો એમને દુઃખી કરી શકતા નથી. એટલું જ નહીં, દુઃખમાં જ એમની સાધનાઓનો વિકાસ થાય છે. પ્રત્યેક સંતનો વિકાસ દુઃખમાં થયો છે. આપણા જીવનમાં દુઃખ આવે છે ને એ ઈશ્વર ક્યારેક આપણા અભિમાનને તોડવા માટે દુઃખ મોકલે છે. ભગવાનને લાગે કે અભિમાનથી આ ધરતી પર પગ નથી મૂકતો, એટલે એવું દુઃખ મોકલે કે અભિમાન દૂર થઈ જાય, પાછો ધરતી પર ચાલતો થઈ જાય. ક્યારેક વ્યક્તિમાં વૈરાગ જગાડવા માટે પણ ઈશ્વર દુઃખ મોકલે છે.
ઘણા લોકોને દુઃખમાં વૈરાગ જાગે છે. આમ દુઃખ મોકલીને ઈશ્વર આપણું ભલું કરે છે, એટલે દુઃખને હંમેશા પ્રભુનો પ્રસાદ માનવો. છોડને થોડો તડકો મળવો જોઈએ, થોડો છાંયડો મળવો જોઈએ, પણ છોડનો તો જ વિકાસ થાય. એમ જીવનમાં સુખ દુઃખ બંને હોય ને તો જ જીવનનો વિકાસ થાય. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે વસુદેવ દેવકી કારાગૃહમાં જાગી ગયા છે. દેવતાઓએ દેવકીને પ્રણામ કર્યા છે. દેવકી દેવોને પગે લાગવા જાય છે ત્યારે દેવો પાછા ખસી ગયા. કેમ? દેવો કહ્યું કે માં, તમે આ શું કરો છો? અત્યારે તમારા ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. તમે ઈશ્વરની માં એટલે અમારી પણ માં છો. અમારે તમને પગે લાગવાનું હોય, તમે અમને પગે ન લાગો. માં, અમારે તમારી પ્રદક્ષિણા કરવી છે. દેવકી બેઠા છે અને બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, કુબેર, વરુણ બધા દેવોએ દેવકીની પ્રદક્ષિણા કરી. કારણ દેવકી એ મંદિર છે. એ મંદિરમાં ભગવાન બિરાજેલા છે. દેવો સ્તુતિ કરી ત્યાંથી વિદાય થયા. સુખદેવજી કહે છે કે રાજન, ભગવાનના પ્રાગટ્યનો સમય પાસે આવ્યો છે. પુષ્ટિ માર્ગના મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે 12 વાગે જન્મના દર્શન ખુલે ને એ પહેલાં ઠાકોરજીની આગળ 12 શ્લોક બોલવામાં આવે છે. એ પછી જન્મના દર્શન થાય. અર્થ સર્વગુણોપેત કાલ પરશોભન યહોવા જન્મક્ષર શાંતક્ષર ગ્રહ તારકમ. ભગવાનના પ્રાગટ્ય થવાના સમયે ધરતીનું વાતાવરણ બદલાયું છે. શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે આધિદૈવિક સમય આવ્યો છે. પ્રભુ કાલના સ્વામી છે. પ્રભુ તો પ્રકૃતિના સ્વામી છે. પ્રભુ પધારે ને ત્યારે પ્રકૃતિ પ્રભુના સ્વાગત માટે તત્પર બને છે. પ્રકૃતિના તત્વો વિશુદ્ધ બન્યા છે. આકાશ સ્વચ્છ છે. ચંદ્ર પ્રસન્ન છે. દિશાઓ પ્રસન્ન છે. કંસના ભયથી દિશાઓના પતિ દિગ્ગજો દિશાઓને છોડીને નાસી ગયા છે. કૃષ્ણના પધારવાથી હવે કંસ મરાશે અને દિશાઓના સ્વામી દિગ્ગજો પાછા ઘેર આવશે. એટલે દિશાઓ પ્રસન્ન છે. ભૂમિની વિનંતીથી ભૂમિનો ભાર ઉતારવા પ્રભુ પ્રગટે છે. ધરતી કહે છે કે વૃંદાવનમાં પ્રભુ ખુલ્લા ચરણે વેણું વગાડતા ચાલશે ને ત્યારે મધુરાપતિના ચરણનો સ્પર્શ મને મળશે. એટલે પ્રસન્ન છે. શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે નદીઓના જલ સ્વચ્છ બન્યા છે. નદીઓને કહ્યું કે આ કૃષ્ણ એ અમારા બનેવી થવાના છે. ભગવાન બીજા કોઈ અવતારમાં નદી સાથે પરણ્યા નથી, પણ કૃષ્ણાવતારમાં પ્રભુ યમુનાજીની સાથે પરણવાના છે. તેથી બીજી નદીઓના એ બનેવી થવાના. અને બનેવી આવતા હોય ત્યારે સાડીઓને આનંદ થાય જ. એટલે નદીઓ પ્રસન્ન થઈ અને આજે તરંગો ઉછાળે છે. યમુનાજીને કહ્યું કે ઉનાળાના દિવસોમાં આ કૃષ્ણ ગાયો ચરાવવા કિનારા પર પધારશે ત્યારે યમુના જળમાં મારા જળમાં સ્નાન કરશે. ત્યારે મધુરાપતિ માધવના શ્રી અંગનો મને સ્પર્શ મળશે. યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે, સ્મરશ્રમ જલાણુભિય સકલ ગાત્ર જ સંગમ. વળી યમુનાજી કહે છે કે રાસલીલામાં રાસ રમતા રમતા પસીનો થશે અને સ્નાન કરશે ને તેનો લાભ મને મળશે. એટલે યમુનાજી પણ આજે પ્રસન્ન છે. શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે શીતલ સુગંધિત પવન ફૂંકાઈ રહ્યો છે. યજ્ઞ કુંડમાં વગર આહુતિએ અગ્નિદેવ પ્રગટ્યા છે. કારણ ભગવાન યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા છે. પ્રભુ પધારે છે. તેથી અગ્નિદેવને થયું કે આ કંસે યજ્ઞો બંધ કરાવ્યા છે. શ્રી કૃષ્ણ કંસને મારશે અને બંધ થયેલા યજ્ઞો ફરી શરૂ થશે. અગ્નિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દાવાગ્નિનું પાન કરશે ત્યારે મને એટલે કે અગ્નિને એમના મુખમાં પધરાવશે. એટલે અગ્નિદેવ પ્રસન્ન છે. વગર આહુતિએ આજે પ્રગટ થયા છે. પ્રભુના પ્રાગટ્ય સમયે રાત્રિના 12 વાગે કમળ ખીલ્યા છે. કમળ ઉપર ભ્રમરો ગુંજાર કરી રહ્યા છે. ભ્રમરોના ગુંજારનો મધુર ધ્વનિ સામવેદના મંત્રો જેવો કર્ણપ્રિય લાગે છે. ભ્રમરોને થાય છે કે ભગવાન કંઠમાં કમળની માળા ધારણ કરશે ત્યારે કમળની માળાના ફૂલોના મકરંદનું અમે ત્યાં બેસીને પાન કરશું. એથી ભ્રમરો ખુશ છે. ગોપીઓ મને ઉદ્દેશીને ભ્રમર ગીત ગાશે ત્યારે શ્રી કૃષ્ણની સાથે અમારું નામ પણ અમર થવાનું છે. તેથી ભ્રમરો પર
ખુશ થઈને ગુંજારવ કરે છે. દરેકના મન અતિ પ્રસન્ન છે. વાતાવરણમાં સાત્વિકતા હોય ને ત્યારે મન પ્રસન્ન થાય છે. વાતાવરણ રાજસિક હોય તો મનમાં વિકાર જાગે છે, અને વાતાવરણ જો તામસિક હોય ને તો ક્લેશ થાય છે. આકાશમાં સિદ્ધો ચારણો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. કિન્નરો મંગલ વાજિંત્ર વગાડી રહ્યા છે. ચારે બાજુ મંગલમય વાતાવરણ છે. અપ્સરાઓ નાચી ને પોતાની કલા સાર્થક કરે છે. આપણી પાસે જે કલા હોય ને એ કલાનો ઠાકોરજી માટે ઉપયોગ થાય ને એ કલા એના માટે કલ્યાણનું સાધન બની જાય છે. મેઘોનો ગડગડાટ થઈ રહ્યો છે, કારણ મેઘશ્યામ પ્રભુ પધારે છે. સમુદ્ર મોજા ઉછાળે છે. સમુદ્રને થયું કે પ્રભુ ભલે મથુરામાં પ્રગટે છે, પણ 100 વર્ષ સમુદ્રમાં એટલે કે દ્વારિકામાં રહેવાના છે. સમુદ્રને શ્રી કૃષ્ણના સાનિધ્યનો આનંદ છે. સમુદ્રમાં ભાવની ભરતી આવે છે. શ્રાવણ મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર છે. રાત્રિના 12 વાગે જ્યારે કારાગૃહમાં ઘનઘોર અંધકાર છવાયેલો હતો, ત્યારે વસુદેવ દેવકીએ પ્રથમ ચરણારવિંદના દર્શન કર્યા, પછી ઘૂંટણના દર્શન કર્યા, અને ત્યાં તો ચતુર્ભુજ નારાયણ કારાગૃહમાં પ્રગટ થયા. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય, નવનીત પ્રિયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા કરતા વસુદેવ દેવકીને આનંદ થઈ ગયો. આનંદ સાગર ઉમટ્યો રેલો, વસુદેવ દેવકી દ્વાર મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રેલો, પીળા પીતાંબર પહેર્યા રેલો, ઓઢ્યાયુ પરણા સાર મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રેલો, બાહે બાજુ બંધ બેર કારેલો, પોચી છે રત્ન જડિત મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રેલો, કેળે સોએ કટી મેખલા રેલો, ચરણે ઝાંઝરનો જમકાર મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રેલો, વસુદેવ દેવકી દ્વાર મારા વાલા. આનંદ સાગર ઉમટ્યો રેલો. ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે ભગવાન 4 હાથવાળા થઈને કેમ પધાર્યા એ લઈ અને આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.